એ ટ્રેક બાબતે જણાવવાનું આવે તો એ માનવ હસ્તક્ષેપ રહિત છે તથા ફૂલ્લી એઆઈ બેઝ છે. તેમાં તમે ફેલ થાઓ તો તમે તમારી ક્યાં ખામી રહી ગયેલી છે તે પણ રિઝલ્ટમાં જણાવે છે. તથા તેના માટે ટેસ્ટ આપતા પહેલાં ફરજિયાત વિડીયો જોવાનું છે, જેથી તમે સરળતાથી એકદમ સમજી શકો છો કે આપણે કઈ રીતે ટેસ્ટ આપવાનો છે, કેટલો સમયગાળો છે. એ બાબતની ખૂબ સારી સમજણ વિડીયો દ્વારા આપવામાં આવે છે. ત્યારબાદ જ ટેસ્ટ ચાલુ થાય છે. સાહેબ, ખાસ કેટલા કેમેરા જૂના ટ્રેકમાં હતા અને નવા ટ્રેકમાં કેટલા? જૂના ટ્રેકની અંદર 4 કેમેરા હતા, જ્યારે નવા ટ્રેકની અંદર 17 કેમેરા છે. અને એ એઆઈ કેમેરા હોવાથી તમને મદદરૂપ થાય છે કે તમે જો ફેલ થયા હો તો તમે કઈ જગ્યાએ તમારી ખામી હતી એ પણ દર્શાવે છે. સર, ખાસ તો જે જૂના ટ્રેકમાં ઘણી વખત સર્વર બંધ થઈ જતા હતા, વરસાદમાં તકલીફ પડતી હતી, તો હવે એ સમસ્યા કઈ રીતે દૂર થશે? સર્વર બાબતે જણાવવામાં આવે તો એઆઈ ટ્રેકની અંદર આગળના દિવસે ડેટા ફેર થઈ જતો હોય છે. એટલે જે તે દિવસે સર્વર બંધ હોય તો પણ ટેસ્ટ ટ્રેક બંધ નહીં થાય. તથા હાર જે સેન્સરને છે એ જમીનની અંદર રહ્યા હોવાથી નુકસાન થવાની શક્યતાઓ ઘણી ઓછી રહેલી છે. એટલે જે તકલીફો પડતી તે આમાં પડશે નહીં. વાહન ચાલકો માટે સર આ આધુનિક ટ્રેક જે છે એ ક્યારે એપ્રોક્સ ખુલ્લો મૂકવો? આશરે જોઈએ તો 1-2 મહિનાની અંદર ટેસ્ટ ટ્રેક શરૂ થશે. અને રેગ્યુલર સેટ કેટલા 2 વ્હીલર 4 વ્હીલરની ટેસ્ટ અહીંયા થતી? હાલ 500 થી એપ્રોક્સ 500ની આજુબાજુ ટેસ્ટ 2 વ્હીલર 4 વ્હીલરની થતી હોય છે.